હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. સો અત્યારે અમે મોર્નિંગ થઈ ગઈ છે અમારી અને ચા નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે હું હેતાર્થને રમાડું છું. ને હેતાર્થ છે ને અત્યારે રવાનો શીરો બનાવ્યો હતો ને, હિરલને કોલેજે જવાનું હતું એટલે. સો જો એ ફિનિશ કરી ગયો એટલો જ છે. ખાવો છે ને મમ્મા? એને બ્લોગ બનાવવો બહુ ગમે, કે વિડીયો બનાવતા હોય તો ડાયરેક્ટ આવી જાય, ગમે ત્યાં હોય ને દોડીને આવીને ડાયરેક્ટ વિડીયો બનાવવા માંડે. નહીં નહીં તું એમ કરે છે ને? હાઈ તો કર દે, હાઈ તો કર દે. એમ ના કરાય, હાઈ કર દે. હાય. એ હેતાર સુઈ ગયો. હેતાર સુઈ ગયો. હાઈ કર દે. હાય એમ કહી દે. યસ. નો 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 નો. હેતાર ઓલું કે 1 2 3 5 6 પછી એમ કહેવાનું, આગળ બોલવાનું. હો બોલવાનું, બોલતો બદલું. 1 ખુશ થઈ જાય પાછું, કંઈ નક્કી ના હોય ક્યાં આગળ દોડવા માંડે. ભાઈ તમને શું થયું? કેમ એટલે બધા ખુશ થઈ ગયા? કેમ એટલે બધા ખુશ થઈ ગયા? કેમ એટલી દોડાદોડી કરો છો તમે? બસ બસ બસ, ધીમે ધીમે. અત્યારે ભાઈ તમે એટલા ખુશ કેમ થઈ ગયા? ઓહો ઓહો ઓહો. ના દીકરા, એ કઢાઈ નહીં. તાય હેતાર્થ, પાંડા ક્યાં દીકરા? પાંડા ક્યાં છે? હેતાર્થ બોલો. 1 2. હા, એ બુક ને અહીંયા લઈ આવ ને. હાલ આપણે અહીંયા કરીએ. ચાલ અહીંયા લેતો આવ. હા, અહીંયા લઈતું આવજો. અહીંયા લઈ આવ, અહીંયા રાખી દે. હા બસ. એમ ખવાય? હા હા બોલ. ઘડિયાળ. હા જો આપણે હવે શું કરવાનું છે બીજું તને ખબર છે? બહુ છે ને. હા જોઈ બકો ભરી લે. આ શું છે? ફિશ. એ સ્ટાર ફિશ છે. આ ફિશ છે. ફિશ. એ ડોલ્ફિન છે. શાર્ક છે ને. હવે આમાં છે. આ શું છે ગૌતું? આ શું છે? ગલું કેમ કરે? હા. પછી આ શું છે? મિની. પછી બદલું મિની કેમ કરે? શેર. શેર કેમ કરે? ઓહો બી ગયા. પછી આ શું છે? હાથી. હા હા. પછી આ શું છે? હાથી. હાથી કેમ કરે? ઓહો બી ગયા. પછી આ શું છે? ઘોડો. આ શું છે? ઘોડો. ઘોડો કેમ કરે? સાથી ન કહેવાય, હાથી કહેવાય. હાથી. ઓહો. પછી આ શું છે? ગાય. ગાય કેમ કરે? હા. પછી આ શું છે? હા. આ શું છે? બકી. હા હા બસ, ધીમે ધીમે. આવે એટલું બધું ન કરાય, પછી ગળું દુખી આવે. બાય. એના જે ફોટો આપણે બતાવીએ ને કે આ શું છે, તો એને ખબર પડી જાય છે. તો એટલું એને આવડી ગયું છે તો બહુ સારું છે. હવે માઇન્ડ એનો બહુ પાવરફુલ છે. નહીં હતા બપોરે પછી વિડીયો કન્ટિન્યુ નહોતો કર્યો અને અત્યારના વાગ્યા છે 5:30 અને અત્યારે 4 વાગ્યાથી મસ્ત કમોસમી વરસાદ હતો જામનગરમાં. તો વ્યૂ બતાવું તમને. તો અત્યારે તો જામનગરમાં એટલો વરસાદ હતો ને કે વાત ના પૂછો. ઉનાળામાં વરસાદ ક્યારે સાંભળ્યું નથી કે આવે, પણ હવે તો જોઈએ લીધું કે આવે જ છે.
સો અત્યારે હું હેતાર્થ ને તીર્થ જઈએ છીએ બહાર, થોડું કામ છે અને હેતાર્થને ફેરવવા માટે લઈ જઈએ છીએ. સો હું તમને કહેતી હતી કે એક અધૂરું કામ છે પૂરું થઈ ગયું, જો બતાવો. સો ફાઇનલી અમારી જે બાલ્કનીનું કામ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. મહા મહેનત બાદ થયું છે. 3-4 મહિના થઈ ગયા હતા એક ખાલી એટલી બાલ્કની કરવામાં. તો ફાઇનલી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે. અને હજી આ ગ્રીલ છે ને એ લોખંડની છે, કાચ નથી નખાવ્યા, કારણ કે આ હિતાર્થભાઈના લીધે કાચ નખાવવો સેફ ન કહેવાય, એટલે અમે આ લોખંડની ગ્રીલ નખાવી છે. પણ હજી એમાં થોડો કલર બાકી છે, વેલ્ડિંગને એવું કર્યું એટલે થોડુંક ઓલું થાય છે. કલર વલર બાકી છે, કલર થઈ જશે. બાકી મસ્ત થઈ ગયું ને. અહીંયા છે ને હવે વાટા બાકી છે, ખાલી 2-3 દિવસમાં આવી જશે અને આપણી બાલ્કની કમ્પ્લીટ થઈ જશે. પછી આપણે રાખવાનું છે ઝૂલો. કાંઈ હેતાર્થ રેડી? હે બચ્ચું કોલગેટ લેવાનું એ તારનું જો 2 થી 5 અત્યારે બ્રશ લેવાનું છે. હે બ્લુ શેરવાળું બ્રશ. શેર હે 5+ યર. પછી તારા હાલો એ તારના બિસ્કિટ લેવાના છે. એટલું તારા સિચીટ લેવાના ને. તો એ તાર અમે પાછા લઈ આવ્યા છીએ ફરી એકવાર મેળામાં. એ તારને આ ગાડી બહુ ગમે. એ તાર ફિટ કરવામાં જ છે, ફિટ નથી થતી. ફિટ કર દે, ફિટ કર. હે તાર આમ જમ્પિંગ કર. હા એમ કરો, જમ્પ કર, જમ્પ. ઠેકડો મારો હે તાર, ઠેકડો મારો. એ તાર મોટો દા એરિયો જો. ઊભો થઈ જા. હા એ ઊભો થઈ જા. હા ઊભો થઈ જા. ઠેકડો મારો. હા દા લઈ લે. એ ભાઈ. સો અત્યારે ઝેરોક્સ કરાવવાની હતી, તો ઝેરોક્સ કરાવવા માટે આવ્યા છીએ જનતા ફાટક. તો જામનગરમાં અત્યારે કમોસમી વરસાદ થયો ને, એટલે જો મેં આજ ભજીયા બનાવ્યા. હા આ છે મેથીના, છે મસાલાવાળા ડુંગળીના, આ છે બટેકાના છે અને મરચાંના. તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. અહીંયા છે ખજૂરની ચટણી. સો અત્યારે અમે ભજીયા ખાઈ લીધા છે અને આજે તો બહુ ગરમી છે વધારે પડતી. સો લેવા જાઉં છું આઈસ્ક્રીમ. સો ચાવી લઈ લીધી છે અને ચાલો જઈએ ફટાફટ અને ફટાફટ લઈને આવું આઈસ્ક્રીમ. તો હું આઈસ્ક્રીમ લઈને ઘરે આવી ગઈ હતી અને આઈસ્ક્રીમ ખાઈ લીધી છે. બસ હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને શેર કરજો. તો જય દ્વારકાધીશ.